વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ નંબર 7 ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ ચારે ભેગા જોઈશું. અત્યાર સુધીમાં આપણે અલગ અલગ જોયા. હવે આ દાખલો છે ચારે ભેગો છે. પરીક્ષાની અંદર કોઈ પણ 2 આવી શકે છે, 4 પણ આવી શકે છે. એટલે આપણે બધી રીતે આ દાખલા શીખવાના છે. પરીક્ષામાં લગભગ 80% ચારે ચાર પૂછાય છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધ. ઘણી બધી આઈટમ હોય તો વેચાણ અને વેચાણ પરત નોંધ, ખરીદ અને ખરીદ પરત નોંધ વિશે આવે છે. પણ આપણે ચારે વિશે દાખલા જોઈ ગયા છીએ અને હવે આપણે સંયુક્ત દાખલો જોઈએ તો આપણને ખબર આવશે કે કેવી રીતે આપણે દાખલો ગણવો જોઈએ. મિત્રો, 4 નોંધ છે, ચારે નોંધ આપણે મેં બોર્ડમાં દોરેલી છે. હસમુખભાઈની આ ખરીદ નોંધ છે, આ ખરીદ પરત નોંધ છે, આ વેચાણ નોંધ છે અને આ વેચાણ પરત નોંધ છે. મિત્રો, આમાં પણ રોકડ વ્યવહાર આવતો નથી, પણ જેમ આપણે એમાં કરતા હતા એમ કે અડધો રોકડ વ્યવહાર અડધો ઉધાર હોય તો આખો ઉધાર વ્યવહાર ગણવાનો. વેચાણ કરેલો માલ વેચાણનો માલ, ખરીદ કરેલો માલ ખરીદનો માલ. આપણે ખરીદ કરેલો માલ સામે વ્યક્તિને પરત કરીએ તો એ ખરીદ પરતમાં આવે. આપણે વેચેલો માલ સામે વ્યક્તિ આપણને પાછો આપે તો વેચાણ પરતમાં આવે. બરાબર ખ્યાલ છે? આપણે બરાબર સમજી લીધો. ખરીદેલો માલ પરત કરીએ તો ખરીદ પરતમાં અને વેચાણ કરેલો માલ પરત આવે તો વેચાણ પરત નોંધમાં થાય. ખરીદીમાં આવક ભરતીયા નંબર હોય, વેચાણમાં જાવક ભરતીયા નંબર હોય. કારણ કે માલ આપણો જાય છે એટલે જાવક માલ ભરતીયા, આમાં માલ આવે છે એટલે આવક ભરતીયા નંબર. આમાં ખરીદ પરતની અંદર ઉધાર ચિઠ્ઠી નંબર હોય. આપણે આગળ જોઈ ગયા ઉધાર ચિઠ્ઠી, જમા ચિઠ્ઠી. બરાબર છે? ઉધાર ચિઠ્ઠી નંબર હોય અને વેચાણ પરતની અંદર જમા ચિઠ્ઠી હોય. આપણે એનો માલ જમા કરવાનો હોય, આપણે લેનાર ખાતે ઉધારવાનું હોય એટલે એમાં ઉધાર ચિઠ્ઠી આવે. કારણ કે આપણે માલ પરત કરીએ એટલે લેનાર તો એની ઉધાર ચિઠ્ઠી કહેવાય. અને આપણે જે વેચેલો માલ છે એ પરત લઈએ જમા કરીએ તો જમા ચિઠ્ઠી. એટલે વેચાણને જમા ચિઠ્ઠી, ઉધારને ખરીદ પરતને ઉધાર ચિઠ્ઠી કહેવાય છે. એટલે બરાબર ધ્યાન રાખજો. ખાનાની અંદર આ પહેલા 2 ખાના છે, ત્રીજા નંબરનું ખાનું એમાં જરાક ફેરફાર છે, બાકી બધામાં સેમ ટુ સેમ છે. ખરીદ નોંધમાં આવક ભરતીયા નંબર, વેચાણ નોંધમાં જાવક ભરતીયા નંબર, ખરીદ પરતમાં ઉધાર ચિઠ્ઠી નંબર અને વેચાણ પરતમાં જમા ચિઠ્ઠી નંબર આવશે. તો ચલો આપણે દાખલો જોઈએ. મિત્રો, દાખલાની રકમ પાના નંબર 144 ઉપર આપેલી છે, જે આ મુજબ છે. નીચેના વ્યવહારો પરથી હસમુખભાઈના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. જાન્યુઆરી 15 થી 1 તારીખ, 3, 7, 10, 11, 15, 16, 18, 19, 20, 21, 24, 25 અને 31 સુધીના વ્યવહારો છે. તો આ વ્યવહારો ઉપરથી આપણે દાખલો ગણવાનો છે. મિત્રો, દાખલાની રકમ બરાબર જોઈ લેજો એટલે પછી દાખલાની ગણવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો વ્યવહાર છે મિત્રો, ધ્રુવીલ પાસેથી ₹10,000નો માલ 10% વેપારી વેટાવે ખરીદ્યો. ખરીદેલો માલ ખરીદ નોંધમાં આવે. 10% વેપારી વેટાવ છે. 10,000 ના 10% 1,000 થાય એટલે ₹9,000 લખાશે ચોખ્ખા. બરાબર છે? તારીખ છે આપણે 2015 જાન્યુઆરી 1. બરાબર છે? ધ્રુવીલ ખાતે વેપારના, બાકી તો જેમ આપણે વ્યવહાર લખતા હતા એમ જ આવે, કોઈ ફરક નથી. આ 4 ભેગો છે, બાકી સેમ ટુ સેમ છે. આમાં 4 કરવું પડે આપણે, આમાં એક કરતા હતા.
રૂઈલ ખાતે આવક ભરતીયા નંબર આપેલા છે 110, કાપા નથી. 10,000નો માલ છે, 10% વેપારી વટાવ છે. 10,000માંથી 10% એટલે 1 મહિનું કાઢી નાખો, 1% થાય 1,000 થાય, 9,000 રૂપિયા ચોખ્ખી રકમ આવશે. ચોખ્ખી રકમ હંમેશા લખાય છે, ધ્યાન રાખવાનું. આમાં રોકડ વટાવ નહીં આવે, ફક્ત વેપારી વટાવ જ આપણે કાપવાનો હોય છે. રોકડ વટાવ આપણે કાપતા નથી. કોઈ પણ નોંધમાં, પેટા નોંધમાં કોઈ દિવસ ક્યારે પણ રોકડ વટાવ નહીં આવે. ફક્ત અને ફક્ત વેપારી વટાવ જ આવશે. બરાબર, ધ્યાનમાં રાખો. આપેલો હોય તો ધ્યાનમાં નહીં લેવાનું રોકડ વટાવ. બરાબર છે. બીજો નંબર છે, કોમલ પાસેથી 4,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, શાક 2 માસ. કોમલ પાસેથી 4,000નો માલ ખરીદ્યો 3 તારીખ જાન્યુઆરી 3 તારીખ. શું નામ છે? કોમલ ખાતે. કોમલ ખાતે 10% રોકડ વટાવે. રોકડ વટાવને ધ્યાનમાં લેવાનું નથી. ભૂલથી આપણે જો 10% કાપી નાખીએ તો ખોટું કહેવાય. વેપારી વટાવ ધ્યાનમાં લેવાનો છે. એટલે આમાં આપણે પૂરેપૂરી રકમ 4,000 લખશું. કઈ નંબર આપ્યા નથી. જાવક ભાવ આવક ભરતીય નંબર કોઈ આપેલું નથી, તો આપણે નહીં લખીએ. તો 4,000 રૂપિયા કોમલ ખાતે લખાશે. બરાબર છે. 7મો છે, સાજનને 8,000 માલ વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ 2%, બિલ નંબર 90. આપણે વેચ્યો છે તો વેચાણ નોંધની અંદર આવશે. સાજનને 8,000 માલ 5% રોકડ વટાવે વેચ્યો. બરાબર છે. રોકડ વટાવ 2%, બિલ નંબર 90. તો સાજન ખાતે વેચાણ નોંધ થઈ. તો વેચાણ નોંધ 2015 જાન્યુઆરી 7. નામ છે સાજન. વેચ્યું ને માલ એટલે વેચાણ ખાતે આવે. ભરતીયા નંબર છે 90. એ જાવક ભરતીયા નંબર આવશે. કાલ માલ વેચ્યો, ખાપા કાંઈ નથી. હવે મને કહ્યું 5% વેપારી ટક. 5% એટલે 4,000ના 10% 400 થાય. એના અડધા 5% એટલે બરાબર છે. 4,000નો માલ, સોરી 7મી આઈટમ છે. 8,000નો માલ 5% વેપારી, 8,000ના 10% 800 થાય. 5% 400 થાય. 8,000માંથી 400 જાય એટલે 7600 થાય. તમારી કેલ્ક્યુલેટરથી કરી લેવાના. બરાબર છે. 8,000ના 5% 400 રૂપિયા થાય. એ 400 8,000માંથી બાદ કરો એટલે એ રોકડ વટાવ આપેલો છે, ધ્યાનમાં લેવાનું નથી. બિલ નંબર 90. 10 તારીખ 4,000નો માલ ખરીદ્યો, કેસની નંબર 30. એ 4,000નો માલ ખરીદ્યો, નામ આપી નથી એટલે સમજી લેવાનું રોકડ વ્યવહાર હોય. એટલે 10 માલિકનું, ખરીદનારનું નામ ના આપેલું, વેચનારનું નામ ના આપેલું હોય તો સમજી લેવાનું એ રોકડ વ્યવહાર છે. આપણે કાંઈ લખેલું હોય કે રોકડેથી ખરીદ્યો, રોકડેથી ખરીદ્યું હોય ને અને નામ આપેલું હોય તો રોકડ વ્યવહાર આવે. પણ રોકડ શબ્દ ન આપેલો ને નામે ન આપેલું તો સમજી લેવાનું 100% રોકડ વ્યવહાર જ છે. તો રોકડ વ્યવહાર 10 તારીખનો લખાશે. એ રોકડ મેળમાં જશે. મારે નોંધ લખવાની જગ્યા નથી એટલે મિત્રો મેં આટલા દિવસ સુધી મેં નીચે લખતો હતો, પણ હવે તમે સમજી લેજો કે તારીખ 10નો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી રોકડ મેળમાં આવશે. વેચાણ ખરીદ પર ક્યાંય પણ આવશે નહીં. 11મો, સાજને 2,000નો માલ પરત કર્યો, જમા ચિઠ્ઠી 15 સાજને મોકલી આપી. આપણે સાજનને 7600નો માલ આપ્યો હતો, એમાં 2,000નો આપણે માલ પરત આવ્યો. એટલે આપણે વેચાણ કર્યું હતું એટલે વેચાણ પરતમાં આપણે જો આવ્યું. સાજનને આપણે વેચેલો હતો તો આપણે વેચાણ પરતમાં આવશે. બરાબર છે. 2015 જાન્યુઆરી 15ના પરત કર્યો. એને 7માં લીધો હતો, અઠવાડિયા પછી એને પરત કર્યો. બરાબર છે. આપણે લખશું સાજન ખાતે જમા કરશું. જમા ચિઠ્ઠી નંબર 15. કેટલાનો માલ છે?
2000નો માલ પરત કર્યો એટલે 2000 આવશે, વેચાણ પરતની અંદર આવશે. બરાબર છે. પછી મિત્રો છે 15મી તારીખ, ધ્રુવીલને 10% માલ પરત કર્યો, ઉધાર ચિઠ્ઠી નંબર 16. આપણે ધ્રુવીલ પાસેથી ખરીદ્યો છે 9000નો માલ, 10% એટલે 900. સમજાઈ ગયું ને? જો ધ્રુવીલ ખાતે આપણે જાન્યુઆરી 1ના 9000નો માલ લીધેલો છે, આપણને રકમ નથી આપી પણ 10% આપ્યા છે, 9000નો માલ 10% છે, તો એ ખરીદ પરત 900 રૂપિયા આવશે. શું આવશે? ખરીદ પરત 900 રૂપિયા. કોની ખાતે? ધ્રુવીલ ખાતે. કઈ તારીખે 15 કર્યો છે? 15 તારીખે, એટલે જાન્યુઆરી 15, 2015. ધ્રુવીલ ખાતે એમાં આપણે ચિઠ્ઠી નંબર 16 આપેલી છે અને 900 રૂપિયાનો માલ પરત કર્યો. સમજીને લેજો મિત્રો. 10% આપણે જે લીધો હતો 9000નો, 10% 900 રૂપિયાનો માલ પરત કર્યો. બરાબર છે. 16મો, શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી 5000 ફર્નિચર ખરીદ્યું. તો ફર્નિચરનો વ્યવહાર એ આમાં આવે નહીં. એ કેમાં આવશે? ખાસ આમનોંધની અંદર. તો મિત્રો લખી નાખવાનું નીચે નોંધમાં કે 16 તારીખનો વ્યવહાર છે એ મિલકત ખરીદનો વ્યવહાર છે, જે ખાસ આમનોંધમાં આવશે, એમાં આવતો નથી. 18, નિર્મી પાસેથી 30,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ આપ્યા. તો અડધા નાણાં તરત આપે એટલે અડધો રોકડ વ્યવહાર, અડધો આખો, એટલે આપણે આખો ઉધાર વ્યવહાર માનવાનો. આપણે ખરીદ્યો, કોને પાસેથી ખરીદ્યો? નિર્મી પાસેથી. કઈ તારીખે? 18 તારીખે, જાન્યુઆરી 18. નિર્મી ખાતે ખાપા કે આવક ભરતી નંબર કાંઈ આપ્યું નથી. કેટલા હજારનો માલ ખરીદ્યો છે? 30,000નો માલ ખરીદ્યો. ટકા બકા પણ વેપારી વટાવ કે રોકડ વટાવ કાંઈ પણ આપેલ નથી, માટે પૂરેપૂરી રકમ લખાશે. જો વટાવ વેપારી આપેલો હોય તો આપણે કાપીને ચોખ્ખી રકમ લખી છે. ન આપેલો હોય અથવા રોકડ વટાવ આપેલો હોય તો એ આપણે કાપતા નથી, એટલે એમાં ચોખ્ખી રકમ લખી નાખવાની છે. આમાં રોકડ વટાવ હતો એટલે ચોખ્ખી લખી, આમાં કોઈ વટાવ નથી એટલે ચોખ્ખી 30,000ની લખી નાખી. 19 તારીખનો, નિર્મી પાસેથી ખરીદ્યો બધો જ માલ હેરીને 36,000માં વેચી દીધો. 3 માસ એની શાક આપી, વેપારી વટાવ 10% આપ્યો. એટલે આપણે જે આ માલ ખરીદ્યો હતો 30,000માં, એ હેરીને આપણે વેચી દીધો. કેટલામાં વેચ્યો? 36,000. 36,000માંથી આપણે 10% કમિશન કાપી દીધું, એટલે 3600 રૂપિયા કાપીને આપણે એને મૂકશું. બરાબર છે. કઈ તારીખે વેચ્યો છે? 20 તારીખે. હેરીને 20 તારીખ ના 19 તારીખ, જાન્યુઆરી 19. હેલી ખાતે શું આવશે? હેલી ખાતે જાવક ફરીથી આવશે. 100 વેચી નાખ્યો આપણે. કેટલા મૂક્યો? 36,000માં. 6,000ને પહોંચાડ્યો પણ 36,000માં 10% 3600 કમિશન કાપી દીધું, એટલે આપણે 32,400 ચોખ્ખી રકમ લખશું. 32,400 ચોખ્ખી રકમ લખાશે. તારીખ 21 અને તારીખ 20, એની પાસેથી અડધો માલ પરત આવ્યો, જે માલી નિર્મીને આપણે મોકલી આપ્યો. હવે હેલીએ અડધો માલ પરત કર્યો એટલે વેચાણ પરત આવશે. કઈ તારીખે વેચ્યો? વેચાણ પરત આવશે. હેલીએ 20 તારીખે પરત કીધો. લ્યો 19 લીધો, 20ને તો પરતે કરી નાખ્યો, એક દિવસ એને રાખ્યો. હેલી ખાતે મિત્રો આનો અડધો એટલે 16,200. કેટલો આવશે? આવક જાવક ભરતીય નંબર કાંઈ આપેલ નથી, જેમાં ચિઠ્ઠી નંબર આપેલ નથી, એટલે 16,200. આપણે જે માલ વેચ્યો હતો, આ 30,000નો માલ હતો, એ આપણે 36,000માં વેચ્યો 10% કાપીને, અને એ માલ પાછો અડધો 32,400 રૂપિયા થયા, એટલે અડધા 16,200 થાય. એ માલ આપણે પરત આવ્યો એટલે વેચાણ. અને એ જ માલ પાછો આપણે કેના પાસેથી ખરીદ્યો? નિર્મીને. તો નિર્મીને પરત કર્યો. એને કયો? નિર્મીને પરત કર્યો.
તો આપણે ખરીદ પરતમાં આવશે. કઈ તારીખ આવશે? એ જ તારીખે કર્યો આપણે. નિર્મી ખાતે કાંઈ વાઉચર નંબર આપેલા નથી. આ અડધો હતો તો આપણે આપણો અડધો કેટલો થાય? આપણો અડધો 30,000. ધ્યાન રાખજો, એ કાંઈ 16,200 નહીં લે, કારણ કે આપણે તો નફો ચડાવીને વેચ્યો હતો. શું કરે તો? નફો ચડાવીને વેચ્યો હતો. આપણે કોઈ 10 રૂપિયાની પેન હોય, કોઈને 15ની વેચીને ના ગમે આપણને પાછી આપે તો આપણે એની કનેથી 15 રૂપિયાની પાછા આપી દઈએ. એ જ માલ પાછો આપણે જેની કને લીધો હોય તો આપી, તો એ 15 ના આપે, કારણ કે એની પાસેથી આપણે 10 રૂપિયાનો લીધો તો એ 10 આપે, પાછી દઈએ તો. બરાબર ને? તો આ આપણે છે એને 32,400માં વેચો તો એના અડધા 16,200 આપણે જમા કરી શકીએ. પણ એ જ માલ પાછો શું કહે છે હસમુખભાઈ? નિર્મીને પાછો પરત આપે છે, કારણ કે 30,000નો માલ હતો 36,000માં દીધો અને એને પાછો અડધો પરત આવ્યો. એટલે અડધો પરત આવ્યો એટલે આમાં 30,000નો પૂરો દીધો તો આપણે 6,000 નફો ચડાવ્યો. અડધો પરત આવ્યો એટલે 30,000ના અડધા. આપણે તો આ જ લેખાશે આપણે મૂર્ખીમાં. એના અડધા એટલે 15,000 એ આપણે નિર્મીને પરત કર્યો. બરાબર મિત્રો? સમજજો, આ 100% આવશે. આવી આઈટમ આવે છે કે વેચાણેલો માલ, આપણે વેચેલો માલ પરત કર્યો ને, એ પરત કરેલો માલ આપણે જ્યાં ખરીદ્યો તો ત્યાં આપ્યો. તો આપણે ખરેખર 30,000નો ખરીદ્યો તો 36,000માં વેચો, એમાંથી 10% કાપ્યો એટલે 32,400 થાય. એને અડધા 16,200 અડધો માલ હતો ને 16,200 પરત કર્યો. તો આપણો અડધો માલ એ જ માલ પાછો આપણે નિર્મીને પરત કરેલો. આપણો અડધો માલ 15,000નો થાય. કેટલો થાય? 15,000નો. એટલે આપણે 15,000 અહીંયા લખશું. બરાબર છે મિત્રો? પછી છે 21 તારીખ. કનુભાઈએ 12,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો, એટલે એ આવશે નહીં. ઓર્ડર આપ્યો એ બિનઆર્થિક વ્યવહાર કહેવાય, એટલે એ આવશે નહીં. 21 તારીખનો વ્યવહાર. 24 છે. કનુએ ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, મજૂરીના 300 ઉમેરા, બિલ નંબર 102. તો કનુને આપણે મોકલીને જ દો એટલે આપણી વેચાણ નોંધ થઈ. બરાબર છે? તો કનુને આપણે 24 તારીખના વેચ્યું. કનુ ખાતે 102 જાવક નંબર. હવે કેટલા ટકા છે એમાં? આપણે કનુએ 12,000નો ઓર્ડર આપ્યો તો 21 તારીખના આપ્યો હતો ને 24 તારીખના મોકલી દીધો, એટલે 10% વેપારી વટાવ છે. તો 12,000ના 10% 1,200 રૂપિયા થાય. 1,200 બાદ કરો એટલે 10,800 રૂપિયા નો માલ આપણે એને વેચ્યો. શું કર્યું? 10,800 રૂપિયાનો માલ એને વેચ્યો. સમજાઈ ગયું મિત્રો? જો 21 તારીખના 12,000નો માલ 10% વેપારી વટાવ ઓર્ડર આપ્યો હતો, 24 તારીખના આપણે એ મોકલી આપીએ એટલું લખ્યું છે. 300 રૂપિયા બિલના છે ને એ રોકડ ખાતામાં આવશે. અહીંયા આવશે નહીં, નીચે નોંધમાં લખી નાખવાનું 300 રૂપિયા છે એ રોકડ ખાતાની અંદર આવશે. હવે 25 તારીખના રોકડ ખરીદી 2,000, રોકડ વેચાણ 25,000. તો રોકડ ખરીદી અને રોકડ વેચાણ બે રોકડ વ્યવહાર છે. રોકડ મેળમાં નોંધાશે, આપણામાં આવશે નહીં. નીચે નોંધમાં લખી નાખવાનું 25 તારીખનો. છેલ્લો છે. કનુએ અડધો માલ પરત કર્યો, પ્રમાણસર મજૂરીના મજૂરી આપવાનું નક્કી કર્યું. એ કનુએ અડધો માલ પરત કર્યો તો આપણે કનુનો માલ કેટલો છે? 10,400. એટલે 5,400નો માલ પરત કર્યો કહેવાય. આપણે વેચ્યો હતો ને પરત આવ્યો. કઈ તારીખે? 31 તારીખે. તો જાન્યુઆરી 31. એ લખો કનુ ખાતે. કાંઈ વેપારી ખાપા કે કાંઈ નથી. 5,400 રૂપિયા લખી નાખો. બરાબર મિત્રો? 10,800નો માલ હતો, અડધો માલ પરત આવ્યો તો આપણે વેચાણ કર્યું હતું કનુને, એટલે વેચાણ પરતમાં આવશે. ખરીદેલો એ ખરીદ પરતમાં આવે તો આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર છે? બધી આઈટમ લખાઈ ગઈ છે. એટલે હવે ટોટલ મારી નાખીએ તો આનું ટોટલ આવશે 43,000 રૂપિયા. 20 ને 9 39 તો 43. આનું આવશે 15,900. કામ કરતા ભૂલાઈ ગયું છે.
15,900. વેચાણ નોંધનું આવશે 50,800. અને વેચાણ પરતનું આવશે 23,600. તો મિત્રો આ પ્રમાણે ઉદાહરણ નંબર 7 થાય. એકદમ ઇઝી અને સરળ છે. વેચાણ કરેલું હોય તો વેચાણ નોંધમાં, ખરીદ કરેલું તો ખરીદ નોંધમાં, ખરીદેલો માલ પરત થાય તો ખરીદ પરતમાં, વેચેલો માલ પરત આવે તો વેચાણ પરતની અંદર. અને જે પ્રમાણે એક જ વસ્તુ આમાં ખ્યાલમાં રાખવાની છે કે વેચેલો માલ આપણે ખરીદેલો માલ બીજાને વેચીએ અને એમાંથી અડધો માલ પરત આવે એટલે આ જે માલ વેચી છે એ આની અડધી કિંમત થાય. પણ જ્યારે એ જ માલ આપણે જેની પાસે લીધો એને પરત કરીએ ત્યારે આપણી મૂળ કિંમત જોવાની. આપણી મૂળ કિંમત અડધા એટલે 30 એટલે 15,000નો માલ પરત કર્યો. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે. બાકી બીજું તો તમને આવડે જ છે. એમાં બીજું કાંઈ કરવાનું છે નહીં. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. મારો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો, મિત્રોને ફોરવર્ડ કરજો. આવજો.